ફોલો કરજો. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાવણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાનમ ચ સંદેશી. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિધિ બોલાઈ લઉં. હા, બોલાવી લો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી દાદા ભગવાન. હે શ્રી દાદા ભગવાન. મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા, મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વમાયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. અલ્પાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આપણે અક્રમ વિજ્ઞાનમાં આવ્યું છે ચિત્ત જ્યાં જ્યાં કયું અક્રમ વિજ્ઞાન આ વર્ષ? મહિનાનું આ મહિનાનું આ મહિનાનું એટલે કયું? જૂન, હમણાં આવ્યું 2 દિવસ પહેલા. મે? હા, ચિત્ત જ્યાં જ્યાં જેટલું ફસાય શું વાક્ય છે અને આ મોબાઈલમાં પણ આવ્યું છે. હા, બોલો. ચિત્ત જ્યાં જ્યાં જેટલું ફસાયું ત્યાં ત્યાં એટલું ઐશ્વર્ય ખલાસ થઈ ગયું. બરાબર છે. અલ્પાબેન, આમાં શું સમજવું છે? હા, ચિત્ત જ્યાં જ્યાં જેટલું ફસાયું એટલું ઐશ્વર્ય ખલાસ થઈ ગયું. આમાં શું એમાં સમજવું છે આપને? હાલો, આમાં શું સમજવું છે? દાદા શું કહેવા માંગે? એટલે ચિત્ત તો ભટકતું જ હોય ને. તો અલ્પાબેન, તમે જ્ઞાન લીધું છે? હા હા, ખ્યાલ આવ્યો? તો તમે જ્ઞાન લીધું છે તો તમારું જે ચિત્ત છે ને એ અત્યારે શુદ્ધ થઈ ગયું. તમે શુદ્ધાત્મા થયા કે નહીં? હા, શુદ્ધાત્મા થયા એટલે શુદ્ધ ચિત્ત થઈ ગયું. જ્યાં સુધી હું અલ્પાબેન છું ત્યાં સુધી અશુદ્ધ ચિત્ત કહેવાય. હા, અને હું શુદ્ધાત્મા છું એટલે તમારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. અલ્પાબેન, ખ્યાલ આવ્યો? હા, પણ ઐશ્વર્ય ખલાસ થઈ ગયું એટલે શું કહેવા માંગે? એટલે જે આજે તમારું જે ચિત્ત છે ને, હવે તમે શુદ્ધાત્મા થયા એટલે તમારું જે ઐશ્વર્ય જે હતું એ તમારું હવે પાછું આવી ગયું. પહેલા જયારે હું અલ્પાબેન છું
એનાથી હા. આખું ઐશ્વર્ય ખલાસ થઈ ગયું હતું હા અને શુદ્ધાત્મા થયા એટલે શુદ્ધ ચિત્ત થયું. હા ખ્યાલ આવ્યો? હા શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન એટલે શુદ્ધ ચિત્ત થયું. જ્ઞાન દર્શન તમારું શુદ્ધ થયું એટલે ચિત્ત તમારું શુદ્ધ થયું. ખ્યાલ આવ્યો? એટલે હા. તમે જે શુદ્ધાત્મા થયા એટલે તમારું જે ઐશ્વર્ય આ સમજાવવા માટે છે. આ જે સૂત્ર છે ને એ વસ્તુ સમજાવવા માટે છે ને આપણા ઉપર લેવા માટે નથી. આપણે શું છે કે જે કઈ સૂત્ર વાંચીએ છીએ, જે દાદાની વાત સાંભળીએ છીએ કે જે પણ કઈ જોઈએ છે એને દરેક વસ્તુને આપણે આપણા ઉપર લઈ લઈએ છીએ કે આપણે આમાં શું છે. હા એટલે એવું સમજે કે આમાં ફસાયા હતા, આમાં કઈક ના, તમે ફસાયા નથી, ફસામણમાંથી બહાર નીકળી ગયા. હા હા એવું જ કહેવા માંગુ છું. હા બરાબર. હા હા જય સच्चिदानंद. જય સચ્ચિદાનંદ. नीनाबेन पुनः, डॉक्टर नीनाबेन पुनः अनम्यूट करिएगा. થઈ ગયું. તો હું जय सच्चिदानंद हीरानंद। જય સચ્ચિદાનંદ. ये जो पहली और दूसरी आज्ञा है रिलेटिव एंड रियल, हेलो, હાજી હાજી वो तो समझ में बैठ रही है। रिलेटिव भी रियल भी दिखता है, पहले रिलेटिव देख के फिर रियल दिख रहा है, पर उसके बाद का जो है कि वो अभेद दृष्टि प्राप्त होनी चाहिए कि सामने वाले में भी मैं ही हूँ, वो झाड़ों में भी मैं ही हूँ, और बाहर जो कुत्ते बिल्ली घूमते हैं उसमें भी मैं ही हूँ। तो वो अभेद दृष्टि का अनुभव नीनाबेन को बिल्कुल नहीं हो रहा है। रिलेटिव रियल दिख रहा है हाँ, तो वो ये अनुभव जो करना है ये जो आपको आज्ञा दी है, जी। ये आज्ञा का मतलब क्या हुआ कि आपके पास ये चीज है नहीं, लेकिन आपको करवाने की है। हाँ समझ में आया? जी जी। आज्ञा का मतलब क्या हुआ? आपने मेरे को आज्ञा करी कि आपको ये करना है, तो उसका मतलब क्या हुआ कि मेरे को ये करने का ही है। तो ये पूरा जो ये आज्ञा है तो उसका पालन करने का है। मतलब क्या है? तो कि नीनाबेन से ये चीज करवाने की है। तो अपन ने अभी जो करवाने में पहली- रिलेटिव रियल, अभी जो पहली आज्ञा रिलेटिव है, रियल पहली आज्ञा है और दूसरी आज्ञा है, रिलेटिव, हाँ। वो दोनों आज्ञा भी अभी जितना भी आप नीनाबेन से करवाते हो उतना हाँ। आपका स्वाध्याय परफेक्ट हो रहा है। हाँ ये और जितना आप कराओगे नीनाबेन से, और सबसे पहले खुद के प्रति कराने का है कि रिलेटिव व्यू पॉइंट से नीनाबेन है, रियल व्यू पॉइंट से शुद्धात्मा है। राइट। समझ में आया? तो ये पहले ये क्या था? पहले के ये भेद दृष्टि थी आपकी। हाँ भेद दृष्टि मैंने क्या तो कि मैं ही नीनाबेन हूँ। हाँ समझ में आया? ये पक्ष था उसका, हाँ। बहुत बड़ा पक्ष था नीनाबेन का। कोई विपक्ष में था ही नहीं ना उस समय, तो कोई विपक्ष ही नहीं था ना, कोई नहीं। विपक्ष था ही नहीं ना पहले। दूसरा पक्ष नहीं था, लेकिन मैं समझा रहा हूँ आपको ये बात। जी। समझ में आया? तो कि पहले सबसे बड़ा भेद क्या था कि अपने मैं नीनाबेन हूँ, मैं हिरेन हूँ, तो मैं ही करने वाला हूँ, दूसरा कोई नहीं है। हाँ समझ में आया? और हाँ जी। अभी जो आपको आज्ञा मिली तो उसके हिसाब से क्या हुआ तो कि जो नीनाबेन कर रहे हैं रिलेटिव व्यू पॉइंट से नीनाबेन है। हाँ और रिलेटिव व्यू पॉइंट से जो नीनाबेन है वो जो कर रहे हैं वो किसके हिसाब से करते हैं तो कि व्यवस्थित शक्ति के हिसाब से करते हैं। हाँ। समझ में आया? तो अभी आपको ये जो आज्ञा दिया और उसमें आपको जो आपके प्रति जो आपने उसका प्रयोग किया नीनाबेन के ऊपर, हाँ। तो जितना नीनाबेन के प्रति आपने प्रयोग परफेक्ट किया है वही प्रयोग आपको बाहर भी काम में लगता है। हाँ समझ में आया? हाँ। सबसे पहले जो परफेक्ट करने का है तो पहले फाइल नंबर 1 का परफेक्ट करने का है। जितना आपका फाइल नंबर के 1 के पर अभेद दृष्टि हुई, भेद नहीं पड़ा, समझ में आया? उतना नहीं, ये फाइल नंबर 1 के ऊपर अभेद दृष्टि, वापस बोलिए। हाँ, जितना वो फाइल नंबर 1 के ऊपर अभेद दृष्टि का मतलब, हाँ, उसका प्रयोग
ज्यादा से ज्यादा करने का है। तो जैसे फाइल नंबर 1 पर इसका प्रयोग जितना भी होता गया उतना प्रयोग परफेक्ट फिर बाहर भी होता जाएगा। मतलब सेपरेशन का ही प्रयोग करने में रहना है। हाँ, और सेपरेशन का प्रयोग, ये प्रयोग करने का मतलब क्या है कि ये चीज आपने जितनी समझी है उतनी सामने खड़ी होके रह जाएगी। जैसा आपकी समझ है वो जैसे ही कोई संजोग आया और आपको इफेक्ट हुई, तो जितना आपने समझा है परफेक्ट, तो वो समझ आके खड़ी हो जाएगी। राइट। हर्षने शोकनि विभावावस्थे हाजर्थयो तेजज्ञान उपजावे संपरिणाम। समझ में आया नीना बेन कि आपकी जितनी समझ परफेक्ट हुई है तो आपको नहीं, वो क्लियर नहीं हुआ, मेरे को बहुत क्लियर नहीं हुआ। आई एम नॉट वेरी क्लियर अबाउट इट। हाँ, तो कि जितनी आपकी समझ क्लियर हुई है, हाँ, तो वो जो समझ है आपकी क्लियर हुई है वो आपको करनी नहीं पड़ेगी, आगे आपको अभिदृष्टि करनी नहीं पड़ेगी। आपकी समझ सामने आके खड़ी रह जाएगी कि भाई ये चीज ये है। हाँ, समझ में आया? तो ये समझ परफेक्ट कर लेनी है सिर्फ। हाँ, तो वो ये आगे की जो समझन है ना कि सामने वाले में मैं ही हूँ, उसके लिए समझन फिटिंग करनी है, फिट करनी है वो समझन। जितना यहाँ तक हुआ कि रिलेटिव रियल दिखा, उसके आगे अभी उसमें सामने वाले भी मैं ही हूँ, वो बिल्कुल अनुभव में नहीं है। तो मैं वही कह रहा हूँ कि नीना बेन के प्रति आपने जितना भी ये आपका प्रयोग होता जाएगा, आपकी समझ जितनी परफेक्ट हुई है उतना नीना बेन के प्रति जितना परफेक्ट हुआ ने, तो फिर सामने भी इतना परफेक्ट होता जाएगा। अभी ये देखने का है कि अपने के प्रति कितना परफेक्ट हुआ है अपना, कि नीना बेन। तो आप ये कह रहे हैं कि अभी कम है, अभी पूरा नहीं हुआ, इसलिए सामने वाले में अभेद दृष्टि नहीं आ रही। हाँ, अभी सबसे पहले खुद के प्रति इतना प्रयोग नहीं हुआ है। मतलब प्रयोग कब होगा कि समझ परफेक्ट होगी तो परफेक्ट समझ प्रयोग होगा। हाँ, जितनी परफेक्ट समझ उतना परफेक्ट प्रयोग। तो वो समझन क्या है अभी? ये जो अपने जो ये सत्संग करते हैं उसमें जो भी आप सुनते हैं उससे ये आपकी समझ जो है उसको दृढ़ करने का है, मतलब पूरा समझ लेने का है। जो दादा भगवान ने ज्ञान दिया आपको, तो दादा भगवान बहुत अच्छा कहते थे, तो ये ज्ञान का प्रयोग करते थे। उसके बाद वो दादा भगवान कहते थे कि आपको मूल चीज दे दी है, अब ये आपको सत्संग में आके उसको समझ करने का है। राइट। समझ में? अपने को ये जो अभी अपन समझते हैं ना, तो किस हिसाब से समझते हैं कि बुद्धि की समझ से समझते हैं। अच्छा। हाँ, और बुद्धि की समझ से समझते हैं, उसका मतलब क्या है कि जितना भी आपने बुद्धि की समझ से समझा है उतना आपको जो सत्संग है, ये स्वाध्याय है, वो सामने वाले का दोष दिखाता है। सत्संग को जितना भी आपने बुद्धि से समझा है उसमें आपको जो दोष दिखाएगा वो सामने वाले का दोष दिखाएगा, और आपने बुद्धि की समझ से समझा नहीं है, लेकिन आपके लिए समझा है, सत्संग को आपके लिए समझा है, तो आपको नीना बेन के दोष दिखाई देंगे, सामने वाला निर्दोष दिखेगा, निर्दोष दिखाएगा, तो फिर वो अभेद दृष्टि हो गई। अच्छा, वही अभेद दृष्टि। पर ऐसा बोलते हैं सामने वाले में भी मैं ही हूँ, वो नहीं बैठ रहा है अंदर। कोई बात नहीं, इसमें आपको सामने वाले का दोष नहीं दिखाता है, नीना बेन का दोष दिखाई देता है, वो ही अभेद दृष्टि है। ओके, समझ में आया? हाँ, मतलब बिगिनिंग है कि इज द लास्ट स्टेज है कि बिगिनिंग है, बस अभेद दृष्टि हो गई। अभी पहले क्या था कि सामने वाले के दोष दिखाई देते थे, तो ये भेद हुआ। हाँ, में अभी नीना बेन के दोष दिखाई देते हैं, तो अभेद दृष्टि खुली हुई है तो ही नीना बेन के दोष दिखाई देंगे, बाकी शक्य है नहीं। ये बहुत बड़ी बात है। नीना बेन के दोष दिखाई देना
बहुत बड़ी बात है। तो अभेद दृष्टि जहां तक खड़ी नहीं होती है वहां तक नीना बहन के दोष दिखाई नहीं देते हैं। नीना बहन समझ में आया? हाँ हाँ सुन रही हूँ, सुना सुना। तो ये जो सत्संग है, स्वाध्याय है, उससे जितना भी हाँ। नीना बहन के दोष दिखाई देते हैं आपको, वही आपकी अभेद दृष्टि हुई। सिर्फ इधर नजर रहेगी आपकी खुद के ऊपर। समझ में आया ना? ये हाँ ये बात। हाँ बोलिए, आप बोलिए, थोड़ा और बोलिए, थोड़ा क्लियर हो जाए टोटल। तो ये जो आपको नीना बहन के दोष दिखाई दिए, तो क्या हुआ कि सामने वाला निर्दोष दिखाई दिया। राइट। कि सामने वाला निर्दोष कैसे दिखाई दिया? तो कि जो भी मेरा व्यवहार है, तो ये अभी मैंने नहीं किया है। जैसे कुआं है, कुएं में मैं चोर हूं ऐसा बोलेंगे तो क्या पड़ आएगा? मैं चोर हूं। और ऐसा बोलूंगा कि मैं राजा हूं तो क्या पड़ आएगा? मैं राजा हूं। तो अभी आपको जो आपकी गलतियां दिखाई दे रही है, उसमें कि आपको गलतियां कैसे दिखाई देगी कि दादा भगवान ने ये समझ दी है, इसके लिए मेरे को मेरा दोष देखने का है, उस तरह से आपको गलती देखने का है, आगे बढ़ने के लिए देखने का है, नहीं। तो जिस तरह से कुएं में मैंने बोला है तो वही मेरे को अभी मिलता है। तो अभी अभेद दृष्टि कैसे होगी? तो जैसे कोई भी प्रॉब्लम आता है, समझो कि मेरा जेब कट गया, समझ में आया कि मेरा मोबाइल चोरी हो गया, मेरे को किसी ने विश्वासघात किया, पैसा नहीं दिया, समझ में आया? तो तब मेरे को दिखाई देता है, तब मेरे को पहले क्या दिखाई देगा कि सामने वाले की गलती दिखाई देगी कि मैंने जिसके ऊपर इतना विश्वास किया था उसने विश्वासघात किया। तो सही में आपकी अभी आपको जो अभेद दृष्टि प्राप्त हुई है, उससे क्या होगा? तो कि जो जिसने विश्वासघात किया है, तो आपकी अभेद दृष्टि के हिसाब से आपको पता चलेगा कि ये जो मैंने किया था, जैसे कुएं ने जिस तरह से बोला था और वापस आया, जो मैंने किया था वो वापस आया, तो पता चलता है ओह वीरेन, मैं तो तेरे को कितना सूझ समझ रहा था, इतना बड़ा गलत है तू, आज पता चला ये इसने किया तो उसके निमित्त से पता चला। समझ में आया? तो ये अभेद दृष्टि आपकी हुई है, वो समझ में आया। ये आपकी अभेद दृष्टि हुई है, तो ये चीज समझ में आती है। तो आपको अभेद दृष्टि वो है चीज, तो बराबर है। अपने शुरुआत में जो ज्ञान लेते हैं तो उसके हिसाब से सबके अंदर शुद्धात्मा दिखते हैं, समझ में आया? लेकिन उसके बाद ये जो शुद्धात्मा देखने का प्रयोग है और सामने वाले को रिलेटिव रूप से देखने का प्रयोग है, तो वो प्रयोग क्यों करवाते हैं? तो सिर्फ इसके लिए कि कोई भी चीज होती है सामने वाले से, तो वो चीज सामने वाले की गलती नहीं है, मेरी गलती है, उसके हिसाब से ही ये प्रयोग करवाते हैं जी। आपको बराबर समझ में है? आपको सामने वाले में अभेद दृष्टि से मतलब शुद्धात्मा देखने का है, लेकिन ये प्रयोग क्यों करने का है कि आपको आपकी गलतियां दिखाई दे, इसके लिए प्रयोग करने का है। ओके वेरी गुड। समझ में आया। समझ में आया ना? और आपको जो आपकी गलतियां दिखाई दी, तो अच्छा, आपकी अभेद दृष्टि हो गई है। अच्छा, अभेद दृष्टि होगी तो ही ये चीज सामने आके खड़ी रहेगी, नहीं तो नहीं रहेगी। टावर आपका चला जाता लगता है। मेरी बात आ गई पूरी? आ गई। नहीं मेरा चल रहा है, आ गई, बराबर हो गया। तो इससे क्या होगा? तो जैसे मेरे को मेरे दोस्त जितने भी दिखाई देंगे, तो उससे आगे क्या होगा? तो कि मैं मेरे को शुद्ध करूंगा, मैं मेरी गलतियां सही करूंगा। जितनी भी मेरी गलतियां सही होती जाएगी, तो उतना परमात्मा स्वरूप खुला होता जाएगा। बराबर। समझ में आया? अपने को मूल ज्ञान दे दिया है, लेकिन अपनी गलतियां पेंडिंग रखी है, मिस्टेक्स।
सब समझ में पढ़िए। आया? तो ये अभेद हाँ। दृष्टि हुई, आपको शुद्धात्मा दृष्टि प्राप्त हुई, तो ये क्या हुआ, तो कि खुद की दृष्टियां दिखाई देती है, तो उसके प्रतिक्रमण होते जाते हैं, गलतियां दिखाई देती है, प्रतिक्रमण होते जाते हैं। तो आपकी हाँ। जो आपको ये जो अभेद दृष्टि प्राप्त हुई, तो ये आपको नीनाबेन की गलतियां सही करोगे, हाँ। और पूरी गलतियां सही हो गई, मतलब आपको 360 केवल ज्ञान हो गया। ठीक है। समझ में आया? हाँ, ये हाँ, जो आपको जो अभी कृपा से प्राप्त हुआ है, हाँ, हाँ। वो आपने पूरा आज्ञा के हिसाब से पूरा उसको उसकी पूर्णाहुति कर दी। ओके, अच्छा है, अच्छा है, वेरी नाइस, अच्छा लगा। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद गीताबेन मुंबई थी, अनम्यूट करजो। થયું 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 થયું. અચ્છા, જય સચ્ચિદાનંદ. મારો સવાલ એ છે કે મહાવીર સ્વામી ભગવાન કહે છે કે રાઈ માત્ર વધઘટ નથી, વ્યાખ્યા કેવળ જ્ઞાન. તો એ જરા સમજાવવા કૃપા કરશો. તો એકચ્યુઅલી તો ગીતાબેન કેવું છે કે અમને નાનપણથી દાદા ભગવાન મળ્યા છે, અને અમે કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો. અચ્છા. ખ્યાલ આવ્યો? અને તમે શાસ્ત્રનું કઈ પૂછો તો ખબર નથી અમને. અચ્છા, કઈ નહીં, કશો વાંધો. તો બીજું પૂછું. આજે અમને જે દાદા ભગવાને આપ્યું છે એ જ વસ્તુ તમને આપેલી છે, અને આપણે બધા એક જ છીએ, એક સરખા છીએ. એમાં હવે તમને જે આ જે દાદા ભગવાન પાસે મળ્યું છે, હાજી, ખ્યાલ આવ્યો કે જેની પણ પાસેથી તમને જ્ઞાન મળ્યું છે મૂળ દાદા ભગવાનનું જ છે. ખ્યાલ આવ્યો? હવે જે મૂળ જે દાદા ભગવાનનું જ્ઞાન તમને પ્રાપ્ત થયું છે, એમાં તમને શું નથી સમજાયું? હા, એ હું પાછું પૂછું. ચાલો. દાદા ભગવાન એમ કે છે કે જગતના લોકો આ 3 ઇન્દ્રિય સુખમાં હોય છે. એક ઇન્દ્રિય સુખ, પછી એક નિરિન્દ્રિય સુખ, અને ત્રીજું અતિન્દ્રિય સુખ. એટલે જે દાદા એમ કે છે કે અત્યારે જે આપણા બધા મહાત્માઓ છે એ અતિન્દ્રિય સુખમાં છે. તો એ અતિન્દ્રિય સુખ જરા સમજાવશો? એટલે આ તમે ક્યાં વાંચ્યું છે? શેમાં આપણા વાંચ્યું છે? દાદા ભગવાનની બુકમાં જ. એટલે ઇન્દ્રિય સુખમાં શું કે છે? ગદ્દા મસ્તાની સુખ. એટલે આજે આપણે અત્યાર સુધી જ્યાં સુધી મેં આત્મા પ્રાપ્ત નથી કર્યો, ત્યાં સુધી આપણે ઇન્દ્રિયોના સુખમાં હોઈએ. ખ્યાલ આવ્યો? બરોબર. એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. ખ્યાલ આવ્યો? તો કે આપણે આના સુખને સુખ માનીએ છીએ જ્યાં સુધી આત્મા પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી. ખ્યાલ આવ્યો? હવે તમને આત્મા પ્રાપ્ત થયો એટલે તમને સમજાયું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ગીતાબેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? એટલે શું થયું તો કે જે આજે ઇન્દ્રિયોના જે સુખ છે એ આપણે એને કાઢી નથી મૂકતા, કાઢી મૂકીએ છીએ કે રાખીએ છીએ. એક્ઝેક્ટલી. કાઢી મૂકીએ છીએ કે રાખીએ છીએ? એને જોયા કરીએ છીએ ઇન્દ્રિય સુખ ને. આપણે જ્ઞાતા દ્રષ્ટા થઈને જોયા કરીએ છીએ કે આ કઈ રીતે ગીતાબેન ઇન્દ્રિય સુખ લઈ રહ્યા છે. એવું નથી. તો કે શું છે તો કે જે આજે ઇન્દ્રિયોના જે સુખ છે એ તમને જ્ઞાન મળ્યું એટલે શું થયું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે આ. બરોબર. હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે ટેમ્પરરી કે પરમેનન્ટ? એ બધું ટેમ્પરરી. રહેવાનું કે જતું રહેવાનું? જતા રહેવાના. જતા રહેવાનું. આપણે પકડી રાખીએ તો એ પકડાય કે જતું જ રહે? જતું જ રહે. જતું જ રહે. તો હવે જે વસ્તુ આપણે પકડી નથી શકતા, જે વસ્તુ રહેવાની નથી, જે વસ્તુ માનેલી છે, ખ્યાલ આવ્યો? તો કે એ સુખ તમને કેટલું સુખ આપે? ટેમ્પરરી. ટેમ્પરરી. ખ્યાલ આવ્યો? ટેમ્પરરી. હવે ખરેખર આપણે ટેમ્પરરી સુખ કહીએ છીએ ને, પણ ખરેખર ટેમ્પરરી સુખ પણ નથી.
નથી. ખ્યાલ આવ્યો? કેમ? હા. તો કે કઈ પણ તમે કોઈની પણ પાસે હેલ્પ લીધી, તમને દાખલો આપો કે તમે કોઈની પણ પાસે હેલ્પ લીધી, બરાબર છે, હવે તમને સુખ લાગશે કે દુઃખ લાગશે? હેલ્પ આપશે તો સુખ લાગશે ત્યારે. સુખ લાગશે, ખ્યાલ આવ્યો? પણ હવે તમે એની પાસેથી હેલ્પ લીધી, હવે એને જયારે સંજોગ આવશે ત્યારે તમારે હેલ્પ કરવી પડશે કે નહીં? કરવી જ પડે, કરવી જ પડે. અને તમે એ હેલ્પ નહીં કરો તો શું થશે? તો સામેની વ્યક્તિને ખરાબ લાગશે. હવે તમારા સંજોગો હેલ્પ કરવાના નથી, ખ્યાલ આવ્યો? બરાબર, પણ તમારા સંજોગો હેલ્પ કરવાના નથી, પણ સામેવાળી વ્યક્તિને શું થશે કે મેં હેલ્પ કરી પણ એને મને ના કરી. બરોબર. ખ્યાલ આવ્યો? તો કે આ ટેમ્પરરી જે સુખ લીધું તું, હાજી, હા, એને ટેમ્પરરી સુખ માન્યું તું, તો એ ખરેખર સુખ છે કે આ દુઃખ આવીને ઉભું રહ્યું? દુઃખ આવીને ઉભું રહ્યું આપણું. દુઃખ આવીને ઉભું રહ્યું. દુઃખ આવ્યું. ખ્યાલ આવ્યો? એટલે તમારી પાસે જેટલા પણ તમે એ ખરેખર આપણે જે બોલીએ છે ને ટેમ્પરરી સુખ, તો કે ખરેખર ટેમ્પરરી સુખ છે જ નહીં, સુખ જ નથી, એમાં સુખનો ગુણધર્મ જ નથી. એક્ઝેક્ટ. ખ્યાલ આવ્યો? પણ શું થાય છે કે તમે તમારી પુણ્યને આધારે કોઈ પણ વસ્તુ તમને મળે છે કે જેમાં તમે સુખ માન્યું છે, એના લીધે તમને એમ લાગે છે કે આ વસ્તુની અંદર સુખ છે. ખ્યાલ આવ્યો? કે જે દાખલા તરીકે કે ભાઈ લક્ષ્મીમાં સુખ છે, વિષયમાં સુખ છે, ખ્યાલ આવ્યો? માનમાં સુખ છે, કીર્તિમાં સુખ છે, પૂજામાં સુખ છે. ખ્યાલ આવ્યો? આ બધી જ વસ્તુમાં જ્યાં જ્યાં મેં સુખ માન્યું છે ત્યાં બધા સુખ કેવા છે કે આ બધાના રીપેમેન્ટ કરવા પડશે. રીપેમેન્ટ કરવા પડશે. ખ્યાલ આવ્યો? હવે તમે રીપેમેન્ટ કરવા પડે એ સુખને કોઈ દિવસ સુખ બોલાય ખરું? ના, ના, ના બોલાય. તમને જેમ લોન તમે લીધી હોય, બરાબર, અને તમે લોન લો એટલે પૈસા બેંક આપે, તો એને કમાયા કહેવાય? ના કહેવાય. આપણે પછી રીપેમેન્ટ કરવાની જ છે. એક્ઝેક્ટ. બહુ સરસ વસ્તુ છે. એટલે આ સુખ શબ્દ પણ ના બોલાય, પણ આ તો એક વ્યવહારમાં આપણે સમજવા માટે બોલીએ છીએ. એને દાદા ભગવાને એટલે રિલેટિવ આમાં આખું મૂકી દીધું. એક્ઝેક્ટ. કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ગીતાબેન છું, અને રિલેટિવ માં મને જ્યાં જ્યાં પણ આ ઇન્દ્રિયોથી સુખ લાગે છે એ બધા રિલેટિવ છે. એક્ઝેક્ટ. એટલે ટેમ્પરરી છે. હવે તમે એને રિલેટિવ કહેશો ને એટલે તરત જ તમે એમાંથી સુખ ભોગવતા બંધ થઈ જશો. અને તમે સુખ ભોગવતા બંધ થશો એટલે શું થશો તો કે એને જોનાર ને જાણનાર થઈ જશે. એટલે દ્રષ્ટિ જ મૂકવાની છે ને આપણે? દ્રષ્ટિ મૂકવાની છે. એક્ઝેક્ટ. સરસ, સરસ, બહુ સરસ સમજ મળી, બહુ સરસ સમજ મળી. અને એક નાનકડું પૂછું? હા, પૂછો. હા, તો એ જે આપણી આ રોંગ બિલીફો છે આપણી, કે હું આ ગીતા છું, એ જ મોટામાં મોટી રોંગ બિલીફ છે. તો એ રોંગ બિલીફ ને કેવી રીતે આપણાથી એને દૂર કરાય, કે જે પણ હોય શું કેવી રીતે કરવાની એ રોંગ બિલીફ ને દૂર? હું ગીતાબેન છું, રોંગ બિલીફ છે, તો રાઈટ બિલીફ શું છે? રાઈટ બિલીફ માં હું શુદ્ધાત્મા છું એ જ છે. હા, તો આપણે રોંગ બિલીફ હોય એને રાઈટ કેવી રીતે કરાય? તો હું શુદ્ધાત્મા છું. હા, પણ દરેક પ્રસંગમાં નથી રહેતું એ રોંગ બિલીફો જે થઈ જાય છે ને, એ દરેક પ્રસંગમાં આવે છે ને જે કઈ, પણ એ વખતે એ શુદ્ધાત્માનું જ્ઞાન જરા જલ્દી હાજર નથી રહેતું. રોંગ બિલીફો આપણે ઓછી કરવી છે તો એ શું ઉપાય કરવો? જે તમને હાજર નથી રહેતી એવું ખબર પડે છે ને? હાજી. ખ્યાલ આવ્યો? તો કે હાજર નથી રહેતું એ ખબર પડે છે એટલે તમે પ્રોસેસમાં છો. એક્ઝેક્ટ. ખ્યાલ આવ્યો? તમે પ્રોસેસમાં છો એટલે માર્ગ પર છો. ખ્યાલ આવ્યો? હવે તમારું જે માર્ગ પર છો, તમને અત્યારે ખબર પડી કે હાજર નથી રહેતું. તો હાજર નથી રહેતું એના આધારે તમને શું નુકસાન થાય છે? બરોબર. શું નુકસાન થતું હશે ગીતાબેન? બહુ નુકસાન થાય એમાં. તો નથી હાજર, દાખલો આપો. એ નથી હાજર રહેતું એટલે પછી આપણે
ક્રોધ માન માયા કે કંઈક પણ જે બધું થઈ જાય છે એની પાછળ એ ના. એ વસ્તુ પાછળ ના વ્યવહારમાં આવી જઈએ છીએ આપણે ના રોંગ બિલીફોથી ના નથી આવતું તો એમાં શું તો થાય હવે છે? તમને સમજાવું. હાજી. તો કે શું છે તો કે આજે તમને ખ્યાલ આવે કે હાજર નથી રહેતું એટલે શું થાય છે તો કે જે કંઈ પણ ગીતાબેનને થાય છે ખ્યાલ આવ્યો તો એને તમે ક્યાં લઈ લેશો કે મને થાય છે, મને થાય છે. ખ્યાલ આવ્યો. હવે એનાથી શું થાય કે દાખલા તરીકે કોઈ પણ સંજોગ આવ્યો એ ખરેખર કોનો છે? ગીતાબેનનો છે. ગીતાબેનનો છે અને તમે ક્યાં જમા કર્યું? તમારામાં. એટલે રોંગ એન્ટ્રી કરી દીધી. રોંગ એન્ટ્રી કરી છે. રોંગ એન્ટ્રી નું પરિણામ શું આવે છે? રોંગ એન્ટ્રી પરિણામ શું આવશે કે જ્યાં તમે ગીતાબેનને થાય છે એવું સમજાશે તો તમને અત્યારે કોઈ પણ સંજોગ આવ્યો, કોઈએ પણ તમને કીધું કે ગીતાબેન તમે તો તમારામાં છે નહીં કશું, અક્કલ નથી. તમે કશું દાખલા તરીકે ઘરના છોકરાઓ કે તમે મમ્મી તમારું કશું કર્યું જ નથી તો શું થાય? અસર થાય કે નહીં? અસર થાય. તે વખતે સગા સંબંધી કે દાખલા કે સાસુ સસરા કશું કે તો અસર થાય કે નહીં? થાય. ખ્યાલ આવ્યો. હવે ત્યાં તમને આજ્ઞા આપી છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ગીતાબેન છું એટલે ગીતાને થાય છે. બરોબર છે. કોને કે છે? ગીતાને કહે છે આ બધું. અને તમે કોણ છો? હું શુદ્ધ આત્મા. તો કે આજે તમને તમારે જે પ્રયોગ છે આનો, હાજી, તમને જેટલી સમજણ પ્રાપ્ત થઈ, આ પરફેક્ટ સમજણ થઈ એટલું પ્રયોગમાં આવશે. હા. હવે તમારું જેટલું પ્રયોગમાં આવશે એટલે શું થશે તો કે અત્યારે દાખલા તરીકે સાસુએ તમને કશું કીધું કે સસરાએ કશું કીધું કે હસબન્ડે કંઈ કીધું તો શું થશે તો કે ખરેખર કીધું તો અસર કેટલી હોવી જોઈએ? ખરેખર કીધું એટલો ટાઈમ જ એક ક્ષણ પૂરતી અસર હોય કે લાંબી હોય? ના, ક્ષણ પૂરતી હોય. કારણ કે આપણે આ જ્ઞાન સમજમાંથી દાખલા તરીકે મને કોઈ લાફો માર્યો તો અસર ક્યાં સુધી હોય? ચચડતું હોય ત્યાં સુધી, થોડી વાર સુધી. પણ આપણને અસર કેટલી થાય છે તો કે આખો દિવસે અસર થાય, રાતે સૂતી વખતે યાદ આવે, એક્ઝેક્ટ, બીજે દિવસે પણ હેરાન કરે, એક્ઝેક્ટ, અને આખી જિંદગી યાદ રહે. આખી જિંદગી સુધી અસર થશે તમને. તમારો નાનપણમાં કે અમુક ઉંમરે તમારો વ્યવહાર થયો હશે ને, કોઈ બરાબર વ્યવહાર નહીં થયો અને આખી જિંદગી યાદ રહેશે. ગીતાબેન આખી જિંદગી અસર કરશે. એક્ઝેક્ટ. તો કે આ આજ્ઞા તમને આપી છે એનો ઉપયોગ નહીં કરવાથી કેટલું મોટું નુકસાન થાય છે. બહુ મોટું નુકસાન, બહુ મોટું નુકસાન. કેટલી બધી અસરો આપણને થાય છે. એક્ઝેક્ટ. ખ્યાલ આવ્યો. અને જ્યાં મને સમજણ ઊભી થઈ અને એ સમજણ પ્રયોગમાં આવી, ખ્યાલ આવ્યો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ગીતાબેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, એ સમજણ તમને પ્રાપ્ત થઈ અને એ સમજણ જે તમારી પ્રયોગમાં આવી તો શું થશે તો કે જે તમને અસરનો જે ગાળો હતો એ આખો ઘટી જશે. ખ્યાલ આવ્યો. તો આજે તમે બંધાયા છો શેનાથી? કે અસરોથી બંધાયા છો. અસરોથી. આ વ્યક્તિએ મને આવું કીધું, આ વ્યક્તિએ મારી જોડે આવું કર્યું, મેં આટલું બધું કર્યું તોય આ લોકોને આવું આ લોકો સમજતા નથી. મેં આખી જિંદગી એની પાછળ કરી તોય આને કઈ એની મારી છે નહીં. એક્ઝેક્ટ. બધી અસરોથી બંધાયા છો. અને આ તમને આટલું બધું મોટું નુકસાન થાય છે. આજ્ઞાનો જે સમજણ છે ને આજ્ઞાનો જે પ્રયોગ છે એ નથી થતો એટલે એનાથી કેટલું બધું મોટું નુકસાન થાય છે એ તમને સમજ પડશે તો પછી તમે આજ્ઞાનો પ્રયોગ ચાલુ કરી દેશો, ઉપયોગ ચાલુ કરી દેશો. ગીતાબેન ડિસ્કનેક્ટ થઈ ગયા એટલે મ્યુટ થઈ ગયા જાતે જ. ઓકે, વિધિ અમદાવાદ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
મારો પ્રશ્ન એ છે કે 9 કલમો જે છે એ આ જન્મમાં જ રૂપકમાં આવી જાય. હા, આ જે 9 કલમો છે, તમે જે ભાવ કરો છો ને, એટલે એનું પરિણામ શું આવે? સૌથી પહેલા શરૂઆત કેવી રીતે થાય? તો કે જે તું 9 કલમો બોલે કે મને કોઈ પણ જીવનો અહમ ના દુભાય, કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય, કોઈ પણ સાથે અભાવ તિરસ્કાર ના થાય. ખ્યાલ આવ્યો? એટલે એનું આજે તું ભાવ કરે ને, તો ભાવ કોની હાજરીમાં કરે છે? દાદા ભગવાનની. કેવી રીતે દાદા ભગવાનની હાજરીમાં? કે દાદા ભગવાન કોણ છે? તો કે તારું મૂળ સ્વરૂપ. બરાબર. ખ્યાલ આવ્યો? હા. તારું જે મૂળ સ્વરૂપ છે એની હાજરીમાં, એટલે ભગવાનની હાજરીમાં તું વિધિને ભાવ થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? અને વિધિને જે ભગવાનની હાજરીમાં ભાવ થશે એટલે શું થશે? તો કે જ્યારે જ્યારે પણ તારે તું કોઈનો અહમ દુભાઈશ, કોઈ ધર્મનું પ્રમાણ દુભાઈશ, ક્યાંક તને અભાવ તિરસ્કાર થશે, ક્યાંક કઠોર ભાષા, તંતીલી ભાષા બોલાશે, ખ્યાલ આવ્યો? ત્યાં ત્યાં તને એ હાજર થશે. તું ભાવ કરતી હઈશ ને એટલે તને હાજર થશે. અને જેટલા તારા આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એની પાછળ થશે કે આ મારાથી અહમ દુભાયો તો દાદા મને માફ કરજો, આ ધર્મનું પ્રમાણ દુભાયું, મારાથી આવું બોલાઈ ગયું તો માફ કરજો. તો એ જેટલું તારા પ્રતિક્રમણ થશે, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થશે, એટલે પછી એ બધું નીકળતું જશે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આખું આ ભાવ અને ભાવથી આખું તને આખું દેખાશે. અને આખું તું બધા તારા દોષ છે એ આટલા જ 9 કલમોમાં જ આવી જાય છે. જે બધી ભૂલો છે એ આટલું બધું આપણને સરળ કરી આપ્યું છે. ખ્યાલ આવ્યો? તારે કશું કરવું ના પડે, તું આટલું બોલે એટલે બધું તને હાજર થયા કરે. અને તું માફી માંગતી જાય એટલે તું એનાથી મુક્ત થતી જાય. ખ્યાલ આવ્યો? હવે તે જે વસ્તુની માફી માંગી હોય એ વસ્તુ તને ફરતી કરતા વિચાર આવે કે ના આવે? આવે. ખ્યાલ આવ્યો? એવી રીતની વસ્તુ છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આખી પ્રોસેસ છે આવી. સમજ પડી? એટલે આખી પ્રોસેસ માંથી તું પસાર થઈશ ને એટલે તને આખો અનુભવ થશે કે ક્યાં ક્યાં હજી કાચું રહે છે, કેટલું પાકું થયું, પહેલા કરતા અત્યારે કેટલો ફરક છે, પણ આટલો ફરક હોવા છતાં પણ હજી આટલી વસ્તુ થાય છે, પણ બધું જ દેખાશે તને. બરાબર. ખ્યાલ આવ્યો? અને જેટલું તને દેખાય ને એટલી તું માફી માંગીશ ને એટલે બધી વસ્તુ નીકળતી જશે. એટલે આપણે 9 કલમો બોલીએ છીએ ને એના પછી તરત જ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલીએ છીએ કે આપણે જે કંઈ પણ તને દેખાયું 9 કલમોમાં, ખ્યાલ આવ્યો? એ પછી શુદ્ધાત્મા ભગવાન પાસે પ્રાર્થના કરીએ ને, એ 9 કલમોમાં જે તને દેખાય ને એ તારે કહેવાનું, મનમાં કહી દેવાનું. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એના પ્રતિક્રમણ થઈ ગયા અને માફી મંગાઈ ગઈ અને એટલું ચોખ્ખું થતું ગયું. બરાબર. ખ્યાલ આવ્યો? મારો એક પ્રશ્ન છે, પૂછી લો વીરારામજી. હાજી હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાન લીધા પહેલા આપણને શું ભૂલ જે હતી એ ભૂલ સ્વરૂપે દેખાતી નહોતી, બરાબર? જ્ઞાન લીધા પહેલા ભૂલ હતી, આપણાથી જે ભૂલ થતી હતી એ આપણને ભૂલ સ્વરૂપે દેખાતી નથી. એટલે હવે એ ફાયદો થયો કે ભૂલ આપણને ભૂલ સ્વરૂપે દેખાય છે કે ભાઈ અમારાથી ભૂલ થઈ, બરાબર? પણ એ ભૂલ આપણે ભાંગવી હોય કે ભાઈ આપણે ભૂલ કરવી જ નથી, એના માટે આપણે શું પુરુષાર્થ કરવો પડે? તો કે એના માટેનો કોઈ સ્પેશિયલ પુરુષાર્થ નથી. તમને જ્યાં નિયમિત વિધિ કરવાની આપી છે ને, દાદા ભગવાનના અસીમ જયકારો, ખ્યાલ આવ્યો? આ જે તમે નિયમિત કરશો ને એટલે તમને ભૂલો દેખાતી જ જશે. ભૂલો તો દેખાય છે. અને એ ભૂલોનું જેટલું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કર્યા એટલી ભૂલો ભંગાતી જશે, ચોખ્ખું થતું જશે. બરાબર. ખ્યાલ આવ્યો? એના માટે બીજી કોઈ ફાસ્ટ પ્રોસેસ નથી. ઓકે. કારણ કે કોઈ પણ વસ્તુને એની રિધમમાં જ ચાલતું હોય ને તો જ એ પરફેક્ટ થાય. આપણને એમ લાગે કે હું આજે ને આજે બધું કરું તો એવું થાય એવું નથી. એમને એટલે ભૂલ જે કરીએ છીએ, બરાબર, આપણે ભૂલ લઈને જ આવેલા છીએ, કરવી જ પડે છે એવું છે? ના,
એકચ્યુઅલી કેવું છે તો કે હું દર્શન છું, એને આધારે આ બધી ભૂલો ઊભી થઈ ગઈ. બરાબર. ખ્યાલ આવ્યો? હું દર્શન છું એટલે શું તો કે એક જાતનો એ અહંકાર ઉભો થઈ ગયો. બરાબર. અને મમતા, એટલે અહંકાર ને મમતા એટલે શું તો કે કરે છે દર્શન, અને દર્શન કરે છે શેના આધારે કરે છે તો કે વ્યવસ્થિત શક્તિના આધારે. ખ્યાલ આવ્યો? વ્યવસ્થિત શક્તિ શેના આધારે કરે છે તો કે દર્શન વિના પાપ પુણ્યને આધારે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે દર્શન વિના જે પાપ પુણ્યને આધારે છે એ વ્યવસ્થિત શક્તિ તમને ફળ આપે છે. બરાબર. હવે જે વ્યવસ્થિત શક્તિ તમને ફળ આપે છે એમાં તમને શું લાગે છે કે મેં કર્યું. બરાબર. આરોપણ કરીએ. ખ્યાલ આવ્યો? હવે તમને જ્ઞાન મળ્યું એટલે શું થયું કે આ તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દર્શન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, અને આ જે કંઈ પણ કરે છે હું કરતો જ નથી. બરાબર. વ્યવસ્થિત શક્તિ કરે છે ને એને મેં કર્યું તો એવું માનું છું. બરાબર. ખ્યાલ આવ્યો? હવે તમે જે કરતા નથી, વ્યવસ્થિત શક્તિ છે એને મેં માન્યું છે કે હું કરું છું, ત્યાં કોઈ પણ કરે છે તો એ એની સ્વતંત્ર સત્તાથી કરે છે કે વ્યવસ્થિત શક્તિથી કરે છે? વ્યવસ્થિત શક્તિથી. ખ્યાલ આવ્યો? તો કે હવે એ પણ પોતે પોતાની સ્વતંત્ર સત્તાથી વ્યવસ્થિત શક્તિ એ કરાવડાવે છે. ખ્યાલ આવ્યો? પણ એ વ્યવસ્થિત શક્તિ શેના આધારે કરાવડાવે છે? એની પાસે તમારી સાથે કઈ પણ વ્યવહાર કરાવડાવે છે એ વ્યક્તિનો, એ વ્યવસ્થિત શક્તિ કરાવે છે પણ શેના આધારે કરાવડાવે છે? આપણા પાપ પુણ્યના આધારે. તમારા પાપ પુણ્યના આધારે. બરાબર છે. એટલે તમે જ જે કરેલું છે સામે આવે છે. એટલે પહેલા ચિત્રામણ થઈ ગયેલું હશે એ ભૂલ આવે છે ને સામે. હા, એ બધું સામે આવે છે, પણ સામે આવે છે એટલે એક સાથે બધું સામે નથી આવતું. બરાબર. ખ્યાલ આવે? એ આવે છે એટલે સમય અંતરે બધી વસ્તુઓ આવે છે, જેમ જેમ એનો ટાઈમ થાય એવી રીતે. એટલે હું એમ કહું છું કે આવશે એ આવશે જ એટલે રોકાશે નહીં. ના, એ નહીં રોકાય, કારણ કે તમે જે છે આપેલું એ પાછું આવવાનું જ છે. ઓકે, બરાબર છે. ખ્યાલ આવે? અને એ જે પાછું આવે છે આમાં કેવું છે કે તમને રોકવાનું મન શેના આધારે થાય છે? મને જવાબ આપો. રોકવાનું મન એટલે થાય છે કે ખોટું છે, એ ભૂલ છે આપણી, એટલે થવી ના જોઈએ એમ. ના, તો કે તમને રોકવાનું મન કેમ થાય છે કે તમને અસરો થાય છે. હા, અસરો થાય છે, એ તો બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે જે અસરો થાય છે એટલે તમને થાય છે કે આ રોકવું છે, પણ ખરેખર તમારે એ વ્યવહારને રોકવાનો છે કે અસરોને રોકવાની છે? વ્યવહારને રોકવાનો. તો કે વ્યવહારને રોકશો અને અસરો નહીં રોકાય તો કઈ ફાયદો જ નથી. એમ નહીં, પણ વ્યવહાર રોકાશે તો અસરો રોકાશે. ના, વ્યવહાર એટલે દરેક વસ્તુ એના સ્વભાવમાં છે. ખ્યાલ આવ્યો? દરેક વસ્તુ એના સ્વભાવમાં છે, તો કોઈ વસ્તુ દરેક વસ્તુ એના સ્વભાવમાં હોય તો કોઈ વસ્તુ રોકાય ખરી? ના રોકાય. તો હવે કરવાનું શું રહ્યું? દરેક વસ્તુ એના સ્વભાવમાં હોય તો આપણે શું કરવાનું રહ્યું? આપણે આપણા સ્વભાવમાં આવવાનું રહ્યું. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આપણા સ્વભાવમાં આવ્યા તો વ્યવહાર તો એનો જ છે. બરાબર. ખ્યાલ આવ્યો? પણ તમે તમારા સ્વભાવમાં આવ્યા તો તમને એ વસ્તુ અડશે કેટલી? હા, અડશે નહીં, એ તો બરાબર છે. નડશે કેટલી? નડશે બી નહીં. દુઃખ કેટલું આપશે? દુઃખ નહીં આપે. સુખ કેટલું આપશે? સુખે નહીં આપે. તો પછી બધું તમે જે ચાલુ રહ્યું તો બધું બંધ જ થઈ ગયું ને? હા, બંધ થઈ ગયું, પણ આ બંધ કેવી રીતે થયું? હા, બંધ થયું એ બરાબર છે. આપણું જે જ્ઞાન છે એના આધારે બંધ થયું. તો બંધ શું થયું? એ વ્યક્તિઓ બધા બંધ થઈ ગયા, વસ્તુઓ બધી બંધ થઈ ગઈ, વ્યવહાર બંધ થઈ ગયો, અસરો બંધ થઈ ગઈ. અસરો બંધ થઈ ગઈ. હવે અસરો બંધ થઈ ગઈ એટલે ખરેખર બધું બંધ જ થઈ ગયું. બરાબર. ખ્યાલ આવ્યો? આપણે તો અસરને જોવાની છે, વ્યવહાર નથી જોવાનો. વ્યવહાર તમારા હાથમાં નથી. બરાબર. ખ્યાલ આવ્યો? તમે શું રોકી શકો? તમારા હાથમાં હોય એ રોકી શકો. ખ્યાલ આવ્યો? હવે એ રોકવા માટે આપણને એક સાધન આપી દીધું. અસરને રોકવા માટે તમને એક સાધન આપી દીધું. બરાબર. ખ્યાલ આવ્યો? કે કયું સાધન? તો કે 5 આજ્ઞા. 5 આજ્ઞા. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે તમને જે 5 આજ્ઞા આપી, સાધન આપ્યું, એટલે એ અસરને તમે આખી
જીરો કરી શકશો એનાથી, એટલે ઝીરો થઈ જશે. જીરો થઈ જશે. એટલે વ્યવહાર જીરો નહીં થઈ શકે, હા, અસરો જીરો થઈ જશે. એટલે વ્યવહાર તો એ જ રહેશે જે આપણે લઈને આવેલા. ખ્યાલ આવ્યો? ભગવાન ક્યાં કોઈ પણ ભગવાન એ વ્યવહારને રોકવા ગયા છે? ના, કોઈ નથી ગયા. ખ્યાલ આવ્યો? ક્યાંય કોઈ વ્યવહારને રોકવા નથી ગયા, એમને પણ બધું આવ્યું છે. એમને પણ આપણે એવું આરોપણ કરેલું હશે કે આ વસ્તુમાં સુખ છે એમ પહેલા પૂર્વમાં. હા, એ આરોપણ શેના આધારે થયું? એ આરોપણ શેના આધારે થયું? હું દર્શન છું, અજ્ઞાનતાના હિસાબે. અજ્ઞાનતાના હિસાબે. હા, બરાબર છે. પણ એ આરોપણમાં જે આપણને અત્યારે ભોગવટો આવે છે, બરાબર છે, એ ભોગવટો આપણે ના આવવો જોઈએ ને, એમ કહેવાનો મતલબ એ રોકવા માટે છે. અચ્છા, હવે તમે જે ભોગવટાની વાત કરી, ખ્યાલ આવ્યો? તો કે ભોગવટો કોને આવે છે? દર્શનને. અને તમે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. હવે આ ભોગવટો એ કઈ જગ્યાએ લાગે છે? લક્ષ્મીમાં ભોગવટો આવે છે? કયા વ્યવહારમાં ભોગવટો આવે છે? એ સ્પેસિફાઈ કરો તો હું તમને વાત કરું. હા, એટલે દરેક આમ કોમન વસ્તુ આપણે જોઈએ તો દરેક જે આપણા ધંધામાં આપણે કામ કરીએ, માન લો કે ક્યાંક આપણે માન લો કે ભૂલથી બી ખોટું થઈ જાય અથવા કરવું પડે, અમુક વસ્તુ એવી જે હોય આપણે ના કરવાની બી કરવી પડે, તો એ સમય આપણને અસરો થાય છે એમ કે જે ખરેખર ના હોવું જોઈએ. એમ આપણે મહાત્મા બન્યા પછી કે આ વસ્તુ આપણે ખરેખર ના થવી જોઈએ એમ એ આપણી અંદરની ભાવના હોય, પણ એ રોકાતી નથી એમ. હવે દાખલા તરીકે આપણે કે કોઈ પણ વ્યવહાર હોય જી દર્શનભાઈ, તો એની સિસ્ટમ હોય કે નહીં? હા, હોય ને. દાખલા કે ધંધો હોય તો એની પણ સિસ્ટમ હોય કે નહીં? હા, હોય. બરાબર છે. ખ્યાલ આવ્યો? દાખલા કે આપણું શરીર છે તો આપણા શરીરની બધી સિસ્ટમ છે ને? આપણે ખાઈએ છીએ, પછી અંદર જાય છે, પછી પાચનમાં જાય છે, પછી મળ સ્વરૂપે બહાર નીકળે છે, તો આ સિસ્ટમ થઈ ને? હા, એ પ્રોસેસ છે આખી. બરાબર. ખ્યાલ પ્રોસેસ થઈ, પણ સિસ્ટમ હતી એના આધારે આખી પ્રોસેસ થઈ. હા, બરાબર છે. તો કે આજે તમારું જે બિઝનેસ છે તો એમાં સિસ્ટમ જોઈએ કે ના જોઈએ? હા, જોઈએ ને સિસ્ટમ. હવે તમે કોઈ પણ તમારું બિઝનેસ કરો છો તો તમારે ખોટું ક્યારે કરવું પડે? સિસ્ટમમાં હોય તો ખોટું કરવું પડે? ના કરવું પડે. ખ્યાલ આવ્યો? તો કે તમારે કઈ પણ ખોટું કરવું પડે છે તો તમારે તમારી સિસ્ટમ પરફેક્ટ કરવાની છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? અને તમારી સિસ્ટમ પરફેક્ટ નથી, એના આધારે કઈ પણ પ્રોબ્લેમ થાય છે. હવે પ્રોબ્લેમને તમે ખસેડવા માટે તમારે કઈ પણ ખોટું કરવું પડે છે કે ભાઈ એ પ્રોબ્લેમ જે થયો એ મારી પર ના આવે, સામેવાળા પર જતો રહે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એ કેમ કરવું પડે છે આવું? તો કે સિસ્ટમ પરફેક્ટ નથી, એટલે સિસ્ટમ પરફેક્ટ કરાવવાની છે. આજે દાખલા તરીકે ગવર્મેન્ટ પણ તમારી જોડે આ બધી વસ્તુઓ માંગે છે, દરેક વસ્તુ માંગે છે, એ તમારી સિસ્ટમ ચેક કરે છે. હા, બરાબર. તમને શું લાગે છે કે આ મારું બધું જોઈને મારી પાસે બધું ટેક્સ ઉઘરાવશે, આમ કરશે, તેમ કરશે? બરાબર છે. ખ્યાલ આવ્યો? આજે ગવર્મેન્ટ છે કે કોઈ પણ છે તમારી સિસ્ટમ જ પરફેક્ટ કરાવે છે. અને આ હું તમને મારા અનુભવથી વાત કરું છું. હા, બરાબર છે. આજથી હું તમને વાત કરું ને તો 5-7 વર્ષ પહેલા હું તમને વાત કરું ને તો મારી પરિસ્થિતિ એવી જ હતી કે મારે આ તો કરવું જ પડે. હા, તો કરવું જ પડે. ખ્યાલ આવ્યો? પણ મેં જ્યારથી નક્કી કર્યું કે મારે સિસ્ટમમાં આવવું છે તો મેં જ્યારથી નક્કી કર્યું ને ત્યારથી બધા સંજોગો ભેગા થવા માંડ્યા. બરાબર. ખ્યાલ આવ્યો? પણ હજી આપણને પહેલામાં પહેલું નક્કી થવું જોઈએ કે આપણે સિસ્ટમમાં નથી ને સિસ્ટમમાં આવવું છે. સિસ્ટમમાં આવવાથી તમને અત્યારે એવું છે કે સિસ્ટમમાં આવીશ ને તો મારે આટલું બધું બીજું ચૂકવવું પડશે, આટલો ટેક્સ ભરવો પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે. માર્કેટના ટ્રેન્ડમાં આપણે માલ નહીં વેચી શકીએ કોમ્પિટિશનમાં. એવું લાગે છે. ખ્યાલ આવ્યો? આજે જેટલી બ્રાન્ડેડ કંપનીઓ છે તો શેના આધારે ચાલે છે? માલ વેચી શકે તેમ નથી. બ્રાન્ડેડ પર પહેલેથી આવી ગયા કે નાના પાયા પરથી એને ચાલુ કર્યું હશે? નાના પાયા પરથી. ખ્યાલ આવ્યો? તો આજે નાના પાયા પરથી ચાલુ કરતા કરતા છેક ઉપરના સ્ટેજ સુધી જાય છે તો સિસ્ટમ થી જ ગયા હશે ને? સિસ્ટમથી. બરાબર. તો ખરેખર તમે સિસ્ટમ થી નથી ચાલતા એટલે તમને મોટા થતા રોકે છે. હા, બરાબર છે. બહુ મોટી વાત છે. ખ્યાલ આવ્યો? હવે આ જે વ્યવહારનું પાસું છે તો એ વ્યવહારથી સમજવાનું છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે વ્યવહારની ભૂલ છે એ વ્યવહારથી તમને સમજાશે કે ક્યાં ભૂલ છે તો તમે આખા નિશ્ચયમાં બેસી શકશો. બરાબર. ખ્યાલ આવ્યો? બાકી એટલે પ્રશ્ન તમારે એવી રીતે કરવો પડે. નહીતર હું તમને ક્યાં સુધી ભોગવટાનું સમજાય કરીશ
પણ તમારો જે પ્રશ્ન છે એ વ્યવહારનો છે. હા, વ્યવહારનો જ છે, બરાબર. ખ્યાલ આવ્યો? હવે વ્યવહારના પ્રશ્નને વ્યવહારથી જો સમાધાન મળે ત્યારે આપણને ખબર પડે કે આ વ્યવહારથી સમાધાન, વ્યવહાર પરફેક્ટ નથી. અને ખરેખર દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન એ તમારો વ્યવહાર જ પરફેક્ટ કરાવે છે. બરાબર. તમને જે નિશ્ચયમાં મૂકે છે ને, હું શુદ્ધાત્મા છું, એ દર્શનભાઈનો વ્યવહાર પરફેક્ટ કરાવવા માટે જ મૂકે છે. બરાબર છે. પણ દર્શનભાઈની હજી કેટલી બધી માન્યતા છે કે આવું કરવું જ પડે, હા, બોલવું જ પડે, આવી રીતે જ સમજાવવું પડે, આમ જ થાય તો જ આપણો માલ વેચાશે એમ. એટલે આ જે બધી માન્યતાઓ છે એ કોની માન્યતાઓ છે? દર્શનભાઈની. હવે એ માન્યતાઓને તમે એની પર રાઈટ કર્યું છે કે ચેકડી મારી છે? રાઈટ કરેલું છે. પેલા રાઈટ કરીને નીચે સહી કરી છે તમે? હા, સહી કરી છે. બરાબર. હવે આજે સહી કરી હોય ને એટલે એ પાકું થઈ ગયું. પાકું થઈ ગયું. એ કોઈ તમારું ખસેડી ના શકે. બરાબર છે. એટલે કરાર થઈ ગયો. સહી કરી છે, જેટલી તમારી માન્યતા છે ને ત્યાં તમે સહી કરી છે, એટલે કરાર થઈ ગયો. ખ્યાલ આવ્યો તમને? બરાબર છે. એટલે કોઈ પણ વ્યવહાર છે ત્યાં તમે સહી કરી છે. હવે જો તમને વ્યવહારમાં શંકા પડે તો પછી તમે આગળ વધી શકો. બરાબર છે. ખ્યાલ આવ્યો? ક્યારેય પણ દર્શનભાઈનામાં શંકા પડી નથી. એટલે આ જ્ઞાન લીધા પછી આપણને ફાયદો થયો કે ભૂલ અને દર્શન જુદો થયા એમ. હા, જુદા થયા. પેલા શું હતું, ભૂલ સમજાતી જ નથી કે આ મારી ભૂલ છે. હા, હવે દર્શન, હવે જે પેલા બહાર શંકા થતી હતી, અત્યાર સુધીમાં બહાર શંકા થતી હતી, એ હવે અહીંયા અંદર શંકા કરવાની છે દર્શનભાઈ. અને તમને આત્મા પ્રાપ્ત કરાયો એટલે તમને આત્મામાં નિશંક કર્યા. ખ્યાલ આવ્યો કે હું શુદ્ધાત્મા છું, એમાં નિશંક કર્યા કે હા, ખરેખર હું શુદ્ધાત્મા જ છું. બરાબર. ખ્યાલ આવ્યો? હવે એટલે શું થયું તો કે તમે દર્શનભાઈમાં હવે તમારે શંકા કરવાની છે કે ખરેખર ભાઈ હું દર્શન છું. બરાબર છે, કે મારું નામ છે. કે દર્શનભાઈમાં શંકા નથી પડતી ને દર્શનભાઈના વ્યવહારોમાં શંકા નથી પડતી. સાચી વાત છે. ખ્યાલ આવ્યો? તો કે ત્યાં આ જ્ઞાન તમને મળ્યું છે એ ત્યાં તમારે સમજવાનું છે કે જેટલી દર્શનભાઈ પર ના વ્યવહાર પર શંકા ગઈ, તમારું કામ થઈ ગયું. બરાબર છે. આજથી વર્ષો પહેલા બહુ સરસ એક વસ્તુ બની હતી. આપણા આપતા પુત્ર મહેશ આનંદજી બહુ સરસ એક દાદા ભગવાનને બોલ્યા હતા. શું? કે દાદા, આજે તો મહેશભાઈ પ્રત્યેથી વિશ્વાસ ઉઠી ગયો. શું વાત છે? ખ્યાલ આવ્યો? દાદા કે અલા ભાઈ, આ તો જ્ઞાની પુરુષનું વાક્ય છે. તો કે અત્યાર સુધી આપણને આટલું જ્ઞાન મળ્યું ને છતાં પણ હજી હિરેન ઉપર જે વિશ્વાસ છે ને એ વિશ્વાસ એમને એમ છે. વાત સાચી છે. ખ્યાલ આવ્યો? એની પર શંકા નથી પડતી, એની પર વિશ્વાસ છે. બરાબર છે. અને આપણને જ્ઞાન પ્રત્યે શંકા પડશે કે સાલું આવું હોય હોઈ શકે, પણ કેમ શંકા પડે છે તો કે હજી અહીંયા શંકા નથી પડી એટલે ત્યાં શંકા પડે છે. બરાબર છે. ખરેખર અહીંયા બાપા શંકા પાડવાની. અહીંયા શંકા પડશે એટલે અરે પછી ખરેખર પ્રગતિ આખી થશે. એટલે તમારો વ્યવહાર પરફેક્ટ થશે અને તમારો નિશ્ચય પરફેક્ટ થશે. પછી આ બધી ભૂલો ભાંગશે. હા, એટલે અત્યારે થાય છે પ્રોબ્લેમ વ્યવહારમાં અને આપણને લાગે છે કે નિશ્ચયમાં પ્રોબ્લેમ થયો એટલે આપણે પ્રશ્ન એ રીતે કરીએ છીએ કે મને ભોગવટો આવ્યો. હા, ભોગવટો આવ્યો. બરાબર. ખ્યાલ આવ્યો? પ્રોબ્લેમ વ્યવહારમાં છે અને સોલ્યુશન નિશ્ચયમાં માંગીએ છીએ આપણે. સાચી વાત છે. એટલે પ્રોપર ટ્રેક ઉપર નથી ગાડી એમ. હા, તમારો જે વ્યવહારનો પ્રોબ્લેમ છે તો વ્યવહાર પહેલા સમજવાનો છે, પરફેક્ટ કરવાનો છે. અને વ્યવહાર પરફેક્ટ શેના આધારે નથી કે આપણે જે માન્યું છે એને જ આપણે સાચું કહીએ છીએ, એના આધારે વ્યવહાર પરફેક્ટ નથી. હા, એના આધારે. સાચી વાત છે. ખ્યાલ આવ્યો? એટલે એ જયારે સમજાશે ત્યારે પછી બધું પરફેક્ટ થશે. હા, ખ્યાલ આવ્યો? અને પછી અત્યારે કેવું છે કે તમે કુંડાળું કરી દીધેલું છે. ખ્યાલ આવ્યો? એટલે કુંડાળાની બહાર તમે પગ નથી મૂકતા. બરાબર. ખ્યાલ આવ્યો? હવે આ તમારું જે કુંડાળું છે એનાથી જ તમે શંકિત બનો છો. એટલે તમારી માન્યતાથી. ખ્યાલ આવ્યો? પછી કઈ પ્રોબ્લેમ આવે ક્યાં શંકિત બનો છો કે જ્યાં નિશંક થવાનું છે ત્યાં શંકિત બની જાવ. બરાબર છે. અને પછી ક્યાંય પ્રોબ્લેમ આવે છે એટલે આપણે બીજા ઉપર દોડી દઈએ છીએ કે આને આમ કર્યું બીજા ઉપર. એટલે એ જ વસ્તુ છે. એટલે શંકિત દર્શનભાઈ પર થવાનું છે, એના બદલે આપણે શંકિત
વેપારી પર થઈએ છીએ. હા સંકિત દર્શનભાઈ પર થવાનું છે, એના બદલે સંકિત માણસો પર થઈ જાય છે. છેલ્લે કઈ ના હોય તો ગવર્મેન્ટ ને કહી દઈએ કે ભાઈ આટલો બધો ટેક્સ નાખી દીધો આમ તેમ. હા, સંકિત દર્શનભાઈ પર થવાનું છે, એના બદલે ગવર્મેન્ટ પર સંકિત થઈ જાય છે. સાચી વાત છે. ખ્યાલ એટલે આવ્યો? ખરેખર આ જો ભાગ કરવાનો છે. હા, તો કે આજે દર્શનભાઈ પર સંકિત થવાનું છે અને દર્શનભાઈ પર સંકિત થયા અને દર્શનભાઈ નો ભાગ જેટલો દેખાયો એટલો ભાગ તમે દર્શનભાઈ નો પરફેક્ટ કરશો જી તો ક્યાંય તમારે કોઈને જોવા નહીં પડે. બરાબર. ખ્યાલ આવ્યો? ગમે તેટલી મોટી હોનારત થશે, ગમે તેટલું બનશે, ધરતીકંપ આવશે, કોરોના આવશે કે કઈ પણ આવશે, બરાબર. પણ તમે તમારી સિસ્ટમમાં છો તો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે. તમને કોઈ ભોગવટો નહીં આવે, કોઈ ભો ભડકાટ નહીં લાગે એમ. કોઈ પણ ભડકાટ નહીં લાગે. અત્યારે તો ખરેખર ભોગવટો નથી આવતો ને એને આપણે ભોગવટો કહીએ છીએ. હા સાચી વાત છે. ના બહુ મોટી વાત કરી. ખ્યાલ આવ્યો ને? બહુ સરસ, બહુ સરસ. આવું છે વસ્તુ. સરસ સરસ સમાધાન થયું. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી. જય સચ્ચિદાનંદ. ભાગ્યશાળી મહાત્મા કોણ છે? કોઈને પ્રશ્ન? ચલો છેલ્લો છે, 5 મિનિટ બાકી છે હવે. લાસ્ટ ચાન્સ આજનો સવારના સત્સંગનો. ઓકે અમીબેન બોલજો. જય સચ્ચિદાનંદ હિરણ આનંદજી. જય સચ્ચિદાનંદ. મારો એ પ્રશ્ન હતો કે આપણે ધ્યાનની જે વાત છે ને કે જ્યારે સત્સંગમાં બેસીએ છીએ તો આપણે સત્સંગ સાંભળીએ છીએ, સત્સંગમાં બેસીએ છીએ ત્યારે આપણે ધર્મ ધ્યાનમાં હોઈએ છીએ કે શુક્લ ધ્યાન કહેવાય? બરાબર છે. તો કે આજે તમે સત્સંગમાં બેસો છો અને તમે જે વસ્તુ સાંભળો છો એ છે આખું શુક્લ ધ્યાન. કેમ? તો કે શુક્લ ધ્યાન એટલે શું? તો કે તમે આત્માનું આખું કરો છો. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે એક આખું ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન બંને એક સાથે જ છે. તમારું ધર્મ ધ્યાન પણ એમાં આવી જાય છે અને શુક્લ ધ્યાન પણ આવી જાય છે. એટલે ધર્મ ધ્યાન આવી જાય છે એટલે શું? તો કે તમારું મનુષ્ય ભાવ પણ જળવાય છે. ખ્યાલ આવ્યો? અત્યારે જે આપણા વ્યવહારો છે એમાં આપણો મનુષ્ય ભાવ પણ જળવાતો નથી. એટલે શું છે કે અત્યારના જે વ્યવહારો છે તો કયા વ્યવહારો છે? તો કે મેક્સિમમ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ના વ્યવહારો છે. ખ્યાલ આવ્યો? તો કે એમાં તો આખો મનુષ્ય ભાવ પણ જતો રહે છે અને આર્ત ધ્યાન એટલે તિર્યંજ ગતિ અને નર્ક ગતિના કર્મો બાંધીએ છે. ત્યારે તમે સત્સંગમાં બેસો છો અને સત્સંગ સાંભળો છો તો તમારો મનુષ્ય ભાવ પણ જળવાય છે અને મનુષ્ય ભાવ જળવાતા જળવાતા સાથે સાથે તમારું પોતાનું આત્મા પણ સમજાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આખું ઊભું થાય છે એમાં. ઓકે. એટલે આખા સિદ્ધ એટલે મનુષ્ય ભાવ ગતિના પણ તમને કર્મ ઉભા થાય છે અને સિદ્ધ ગતિના પણ કર્મ ઉભા થાય છે. ઓકે. અને આપણે જ્યારે વિધિ કરીને બેસીએ છીએ કે હું શુદ્ધાત્મા છું અને હવે અમી સત્સંગ સાંભળવા બેસી છે તો દ્રષ્ટા એટલે કે દ્રષ્ટામાં હોવી જોઈએ તમારી, દ્રશ્યમાં નહીં. તો હું શુદ્ધ આત્મા છું પણ સત્સંગમાં જયારે બેસે છે તો પૂરું એકાકાર થઈ જવાય છે કે હું જ સાંભળું છું, મને જ સત્સંગ ગમે છે, મને આ વાત ગમી, મને આ પ્રશ્ન ગમ્યો. આજે છે ને એ સમજવા માટે છે જે તમે પેલા વાત કરી ને કે જુદા થઈને આખું એ કરવાનું છે તો એક સમજણ માટે છે. પછી એને એ વસ્તુને જ રાખીને આપણે વ્યવહાર નથી કરવાનો. પછી તો આખું જે આપણને સત્સંગ સાંભળવા મળે છે અને સમજવા મળે છે તો કેવું છે તો કે એ અમિત સાંભળે છે અને અમિત સમજે છે. બરાબર. ખ્યાલ આવ્યો? પેલી આખી તમારી સમજણ પરફેક્ટ કરી નાખી કે હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની પરમ શક્તિ આપો. તો એ આખું અમીબેનને તમે અને હું શુદ્ધાત્મા છું આપણે બોલીએ છીએ તો કે આખું અમીબેન નો ભાગ અને હું શુદ્ધાત્મા છું એ આખું અલગ કરીને પછી બેઠા. બરાબર છે. ખ્યાલ આવ્યો? પછી જે આખો જે સત્સંગ થાય છે એ અમીબેન જોડે જ થાય છે અને તમે એને જુઓ છો.
ખ્યાલ આવ્યો? એ આખો જ્ઞાતા દ્રષ્ટા ભાગ આખો ખુલ્લો થઈ ગયો. પણ એ પ્રયોગ કન્ટિન્યુ સત્સંગ દરમિયાન નથી રહેતો. ના, એ પછી તમારો જે આખો સત્સંગ દરમિયાન આખો કન્ટિન્યુ જે છે બધો જે ભાગ છે એ અમીબેન માટે જ થાય છે. જેટલો સત્સંગ સાંભળો છો એ અમીબેન માટે સાંભળો છો. બરાબર. તમે સમજો છો એ અમીબેન માટે સમજો છો. બરાબર છે. સત્સંગમાં બેસો છો એ અમીબેન માટે બેસો છો. હા, એ તો બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે એ આખું બાય ડિફોલ્ટ કામ કરે છે પછી. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો ને? અને જ્યારે આપણે હિરેનાનંદજી, જ્યારે આપણે આજ્ઞામાં રહીએ છીએ તો ત્યારે ધર્મ ધ્યાનમાં રહ્યા એવું કહેવાય ને? ના, એ આજ્ઞામાં તમે જે રહો છો ને એ આખું તમારું શુક્લ ધ્યાન ઉભું થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? અને ધર્મ ધ્યાન એટલે તમારું મનુષ્ય ભાવ જળવાઈ રહે છે, અને મનુષ્ય ભાવ જળવાઈ રહે તો જ તમને આગળ લિંક મળે. કારણ કે મનુષ્ય ભાવથી જ આગળ લિંક છે, થી કે નર્ક ગતિથી લિંક નથી. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે મનુષ્ય ભાવ જળવાઈ રહે છે અને તમને સિદ્ધ ગતિની લિંક મળે છે. ઓકે, બરાબર. અને જ્યારે આવ્યો, રાઈટ, સમજાયું. અને જ્યારે સંજોગો આવે છે એવા તો બધું જ ડ્રાઈવ થઈ જાય છે ના, શુદ્ધાત્મામાં કે કઈ જ્ઞાન કે કઈ હાજર ન હોય, જે 2-4 મિનિટ એવો એકદમ વાવાઝોડું આવી ગયું હોય ત્યારે કઈ સ્થિતિમાં હોઈએ? તો કે જ્યારે તમને વાવાઝોડું આવી ગયું, કઈ પણ થયું, પણ એ સમય પૂરો થયો, એ સંજોગ પૂરો થયો પછી શું થાય છે? કોને થયું? પછી બધું સેટ કરવું પડે. તો કે પછી કોને થયું? સેટ કરવું નહીં, પછી ખાલી પ્રશ્ન કરવાનો. અમીબેન ને પ્રશ્ન કરવાનો. ઓકે. કે કોને થયું? તો કે અમીબેન ને. અને હું કોણ? શુદ્ધાત્મા. ખ્યાલ આવ્યો? તો કે શું થયું? કે આવું થયું. તો કે દાદા પાસે માફી માંગી લો. બરાબર. બસ આટલું જ કરવાનું છે. એટલે ઓલું જે સ્ટેટ, એટલે તમારું ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન બંને આની અંદર આવી ગયું. ઓકે. તો ઓલું લોસ કવર કરી નાખ્યું, જે લોસ થઈ ગયું હતું. લોસ કવર થઈ ગયું. બરાબર. જે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થયું હતું એમાંથી તમે આખા બહાર આવી ગયા. બરાબર. ચોખ્ખું કરી નાખ્યું. ચોખ્ખું કરી નાખ્યું. બહુ મોટી વસ્તુ છે. અને ઈ છે તો ડિસ્ચાર્જ જ. આર્ત ધ્યાન જે રૌદ્ર ધ્યાન આવ્યું હોય એ ડિસ્ચાર્જ છે, બધો ડિસ્ચાર્જ જ છે બેન. બરાબર. આપણે આખો આજે 5મા આરોનો આખો ડિસ્ચાર્જ લઈને આવ્યા છીએ. બરાબર છે. ખ્યાલ આવે? એમાં શું ના હોય. બરાબર. એવું છે. અને એ આપણને 5મા આરામાં જ્ઞાન મળ્યું છે. રાઈટ. અને આપણને જે જ્ઞાન મળ્યું છે એનાથી આપણે આખું જે છૂટું પાડીને આખું ચોખ્ખું કરવાનું છે. આવી રીતે. બરાબર. કે કોને થયું? તો કે અમીબેન ને. હું કોણ? તો કે શુદ્ધાત્મા. અમીબેન માફી માગી લો હવે જે થયું એ. બરાબર. પતી ગયું, ચોખ્ખું થઈ ગયું. છે દીપક આનંદજી ટાઈમ હજી? બોલો લાસ્ટ છે તમારે. તો દાદા ભગવાને જે કીધું છે ને કે હવે તમારી દ્રષ્ટિ હવે દ્રષ્ટા પર જ હોવી જોઈએ, દ્રશ્ય પર નહીં. તો એટલે અમી શું કરે છે, અમી શું જોવે છે? એટલે મારે, હું એઝ અ શુદ્ધાત્મા મારે અમીને જ જોવાનું છે, મારે દ્રશ્ય નથી જોવાનું. ના, એટલે અમીને જોયું ને, અમીને જોયા ને એ દ્રશ્ય થયું. ઓકે. અમીની જેટલી ભૂલો થઈ ને એ જોઈ, એ દ્રશ્ય થયું. અને તમે કોણ છો? તો કે દ્રષ્ટા. તમે કોણ? હું શુદ્ધાત્મા. તો શુદ્ધાત્મા એ દ્રષ્ટા થયા. કોના દ્રષ્ટા થયા? અમીબેનના. અમીબેન ને ક્યાં પણ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થયું, ખ્યાલ આવ્યો? એના તમે જ્ઞાતા દ્રષ્ટા થયા. અને જેટલા તમે એના જ્ઞાતા દ્રષ્ટા થયા, ખ્યાલ આવ્યો? એટલું તમને તમારું દેખાયું અને એટલું તમે તમારું ચોખ્ખું કરી નાખ્યું. બરાબર. બહુ સિમ્પલ છે. બહુ અઘરી નથી. અઘરું લાગે છે?
એટલે કેવું થાય છે કે અમી કોઈ વસ્તુ જોવે છે. હવે હું આપને જોઉં છું અત્યારે મોબાઈલમાં, બરાબર? તો હું શુદ્ધાત્મા છું, તો હું અમીને જોઉં છું કે અમીની દ્રષ્ટિ ક્યાં પડે છે કે આપને જોઉં છું? તમે અત્યારે જે વાત કરો છો એ અમીને જુઓ છો. અને અમી જે કે છે એને એમાંથી હું તમને સમજાવું છું, એટલે તમે મને જુઓ છો અને મને જુઓ છો અને એના આધારે તમને જે સમજણ પડે છે એ અમીબેનને પડે છે. અને શુદ્ધાત્મા આ બે વસ્તુને જુએ છે. અમીબેનને જુએ છે ને હિરેનબેનને પણ જુએ છે. ઓકે, ક્લિયર. ખ્યાલ આવ્યો? સમજે. હા, આવ્યો. હા, એટલે આખું એક જ્ઞાતા દ્રષ્ટા થયો. હા, આખું શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા થયો. બરાબર. રિલેટિવ ને જુએ, હા, અને રિયલ છું એ સમજાય. બરાબર. રિયલ છું, હું શુદ્ધાત્મા છું, રિયલ એ સમજાયું. બરાબર. અને રિલેટિવ ને જોયું, જાણ્યું. બરાબર. છે. તો હું શુદ્ધાત્મા છું, ઈ મારા હા, રિલેટિવ ને રિલેટિવ તરીકે રિલેટિવ ને રિલેટિવ તરીકે. હા, અને રિયલ છું એ રિયલ તરીકે સમજાયું. ઓકે, બરાબર. તો જે હું શુદ્ધાત્મા છું ઈ સમજણમાં છે, શ્રદ્ધામાં પણ છે, બંનેમાં છે. એને પ્રજ્ઞા કહેવાય. પ્રજ્ઞા કહેવાય. ખ્યાલ આવ્યો? ઓકે. હું શુદ્ધાત્મા છું, પ્રજ્ઞા કહેવાય. અને પ્રજ્ઞા જ્યાં સુધી નથી ત્યાં સુધી અજ્ઞા હતી. બરાબર છે. હા. અને પ્રજ્ઞા આવી એટલે અજ્ઞા ઉડી ગઈ. હા, અજ્ઞા ઉડી ગઈ. એટલે હવે જે પ્રજ્ઞા આવી એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા થયા. જ્ઞાતા દ્રષ્ટા થયા. બરાબર છે. હા, રાઈટ. સરસ. હા, આવ્યો. બરાબર. એટલે આ બાવાને હવે ગમે છે સત્સંગમાં બેસવાનું, સત્સંગનું ટાઈમ એડજસ્ટ થઈ ગયું એટલે એને થાય બધું જે પેલા એને સંસારની વૃત્તિઓમાં. મેં અમીબેન અત્યારે કોઈ બાવાની વાત કરી? નહીં, આ હું પૂછું છું. બસ આટલું જ કરજો. આટલું સમજી લો. ઓકે, સમજાઈ ગયું. આટલું સમજી લો. બરાબર. રિલેટિવ ભાગ, રિયલ ભાગ આખું સમજાઈ ગયો ને તમને? હા, સમજાઈ ગયું. ખ્યાલ આવી ગયો? રિલેટિવ સમજાઈ ગયું, રિયલ સમજાઈ ગયું, બરાબર. જ્ઞાતા દ્રષ્ટા સમજાઈ ગયું. હા. ધર્મ ધ્યાન સમજાઈ ગયું, શુક્લ ધ્યાન સમજાઈ ગયું. બરાબર. ખ્યાલ આવી ગયો તમને? હા, આવી ગયો. બસ. એટલે આટલું ક્લિયર થઈ ગયું ને? વેરી નાઇસ. હા, સરસ. એટલે આપણે બીજું વસ્તુ અંદર ઉમેરવાની જરૂર નથી. આ બહુ એકદમ ક્લિયર, શોર્ટમાં અને ક્લિયર વસ્તુ છે. બરાબર છે. ખ્યાલ આવે ને? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન રહેજો. હિરેનાજી ત્રિમંત્ર બોલાવજો. અમીબેન તમે ફોલો કરજો. યસ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.